નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ડેનમાર્ક ગુજરાત સાથે બહુવિધ ક્ષેત્રોમાં સહભાગિતા કરશે। રાજેન્દ્રનગર ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ। કેરળની ચિકિત્સાની કલાનું સ્વરૂપ હવે પ્રથમવાર ગુજરાતમાં। અંબુજા સિમેન્ટ વિરુદ્ધ તપાસનો આદેશ। દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી ચેન્નઈ જતી ટ્રેનો રદ। અમદાવાદ ચેન્નઈની 4 ફ્લાઇટ ટ્રેનને અસર। ભાજપ પાર્લામેન્ટ બોર્ડ હોદ્દેદારો નક્કી કરશે। ડેનમાર્ક ગુજરાત સાથે બહુવિધ ક્ષેત્રોમાં સહભાગિતા કરશે। ડેનમાર્ક ગુજરાત સાથે વિન્ડ એનર્જી, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, વોટર મેનેજમેન્ટ, એનર્જી એફિશિયન્સી જેવા ચાવીરૂપ ક્ષેત્રોમાં સહભાગી થશે। ગાંધીનગરમાં ડેનમાર્ક શહેરી વેસ્ટમાંથી ઉર્જા ઉત્પાદનનો પાયલોટ પ્રોજેક્ટ પણ સંકલિત ધોરણે હાથ ધરશે। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે આજે ગાંધીનગરમાં ડેનમાર્કના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત પીટર ટાક્સે જેન્સેનની યોજાયેલી સૌજન્ય મુલાકાત બેઠકમાં વિશેષ ફળદાયી પરામર્શ થયો હતો। મુખ્યમંત્રીશ્રીએ ડેનમાર્ક રાજદૂતને ગુજરાતે વિન્ડ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, મેરીટાઈમ, યુનિવર્સિટી અને હેલ્થ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં જે પ્રગતિની સિદ્ધિઓ મેળવી છે તે સંદર્ભે વિસ્તૃત ભૂમિકા આપી હતી। આ વિષયોમાં ગુજરાત ડેનમાર્કના પરસ્પર સહકારથી વધુ સીમાચિહ્ન અંકિત થઈ શકે છે તે બાબતે બંને મહાનુભાવોએ પરામર્શ કર્યો હતો। શ્રીમતી આનંદીબહેને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની જે પહેલ કરી છે તેમાં ગુજરાતના 6 શહેરો સમાવેશ થયેલા છે। આ સંદર્ભમાં તેમણે ડેનમાર્ક સ્માર્ટ સિટી ડેવલપમેન્ટમાં જે વિશેષ ટેકનોલોજી અને તજજ્ઞતા ધરાવે છે તેનો વિનિયોગ ગુજરાતના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ માટે કરવાનો અનુરોધ શ્રીયુત પીટરને કર્યો હતો। ડેનમાર્ક રાજદૂતશ્રીએ આનો સાનુકૂળ પ્રતિસાદ આપતા કહ્યું હતું કે ડેનમાર્ક ગુજરાત સાથે સ્માર્ટ સિટી ઉપરાંત વિન્ડ એનર્જી, ક્લીન એનર્જી, એગ્રીકલ્ચર વગેરે બહુધા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિકસાવવા ઉત્સુક છે। મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ, નિદાન, સારવાર તથા મહિલાઓના બ્રેસ્ટ સર્વાઇકલ કેન્સર પરીક્ષણ જેવા આરોગ્ય સેવાલક્ષી ક્ષેત્રોમાં પણ ડેનમાર્કની સેવાઓ ગ્રામીણ સ્તરે પીએચસી સુધી ઉપલબ્ધ બનાવવામાં સહભાગી થઈ છે। ડેનમાર્ક રાજદૂતશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ તમામ ક્ષેત્રોમાં નક્કર પરિણામદાયી ફલશ્રુતિ માટે પરસ્પર સમજૂતીની તત્પરતા પણ વ્યક્ત કરી હતી। આ મુલાકાત વેળાએ ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અજય બાદુ ઉપસ્થિત રહ્યા હતા। રાજેન્દ્રનગર ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ। રક્તપિત્યા, મન, બુદ્ધિ અને નિરાધારો માટે સેવાની સુવાસ મહેકાવનાર સહયોગ કૃષ્ણ સેવા યજ્ઞ રાજેન્દ્રનગર ખાતે વિકલાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર તેમજ સામાજિક ન્યાય અધિકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રાજેન્દ્રનગર ખાતે ગુરુવારના રોજ યોજાયેલા વિકલાંગ દિન નિમિત્તે અધ્યક્ષી પ્રવચન કરતા જિલ્લા સમાહર્તા શ્રી પી સ્વરૂપે જણાવ્યું હતું કે વિકલાંગોને દયાની નહીં પણ તેમને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે। તેમણે રોજગારની નવી દિશા ખોલીને તેમને તાલીમબદ્ધ કરવા જોઈએ તેવી અપીલ કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત કમિશનર શ્રી CS રાજ્યપાલે વિકલાંગોના અધિકારોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે અને તેમને સમાજના અન્ય વર્ગો સાથે કદમ મિલાવવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે। નિરાધારોના આશ્રય સ્થાન બનેલા સહયોગ ટ્રસ્ટની વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાગરાજને જણાવ્યું હતું કે અહીં આદર્શ ભારતનું નિર્માણ થાય। આ પવિત્ર ધામમાં દેશના વિવિધ રાજ્યના નિરાધાર અને રક્તપિત્યાઓએ આશ્રય સ્થાન બન્યું છે। તેમણે વિકલાંગતા એ કઠિનતા નથી, તેની ક્ષમતાઓને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો ઉત્કૃષ્ટ પરિણામ મળી શકે છે। સંસ્થાની કામગીરીની રૂપરેખા આપતા સ્થાપક સુરેશ સોનીએ જણાવ્યું હતું કે વિવિધ સેવાભાવી તબીબ અને સંસ્થાઓના સહયોગથી તમામ પ્રકારના રોગના નિદાન સાથે તેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન સેવાભાવી સંસ્થાઓની સેવા કદર કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું।
કાર્યક્રમમાં ભાસ્કરભાઈ મહેતા, ડોક્ટર અરુણભાઈ પરમાર, સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિકલાંગજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેરળની ચિકિત્સાની ક્લાસિક કલાનું સ્વરૂપ હવે પ્રથમવાર ગુજરાતમાં. મર્મ એ ત્વચાની નજીક આવેલા શરીરમાં આવેલા પ્રેશર પોઈન્ટ છે અને ત્યાં મહત્વના નર્વસ ફાઇબર્સ, વેન્સ, બોન્સ અને મસલ્સ પણ આવી છે. મર્મ ચિકિત્સાનું જ્ઞાન જ્યારે આયુર્વેદ સાથે જોડવામાં આવે ત્યારે તમામ ફિઝિકલ અને મેન્ટલ રોગોની સારવાર શક્ય બને છે. આ લોકપ્રિય થેરાપી બની રહી છે જે વિવિધ રોગોને મટાડવા માટે રિજુવેનેશન થેરાપી, રિલેક્શન, કસરત અને મસાજ આપે છે. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક કુમારી હેતલ કહે છે કે વાત્સલ્ય એક નોન પ્રોફિટ સંસ્થા છે જે આ ક્લાસિક ટેકનિક ધરાવતી ચિકિત્સા પદ્ધતિને ગુજરાતમાં લાવવાનું અને વિવિધ જીવનશૈલી આધારિત રોગો માટેનું સારવાર પ્રથમવાર લાવવાનું કામ કરે છે. દર્દીઓ માટે ચિકિત્સા માટે ખાસ વર્કશોપનું આયોજન ડિસેમ્બરમાં 4 દિવસ માટે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આશીષ પ્રાઇમરી સ્કૂલ નરોડા ખાતે કરવામાં આવ્યું છે. 4 દિવસ તેનો સમય સવારે 7 થી 10 અને સાંજે 4 થી 8 સુધીનો રહેશે. મર્મ ચિકિત્સાને અન્ય એશિયન થેરાપી સાથે સરખાવતા વેદ અભિલાષે કહ્યું હતું કે મર્મ ચિકિત્સા મેડિકલ થેરાપીની એક પૌરાણિક પદ્ધતિ છે જે ઋષિ મુનિઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. એકમાત્ર મર્મ થેરાપી દ્વારા અન્ય પદ્ધતિઓ જેમ કે એક્યુપ્રેશર વિશ્વના અન્ય ભાગોમાં વિસ્તરિત છે. વેદ અભિલાષ કે જેઓ ફ્રી મર્મ કેમ્પસ દર્દીઓ માટે દેશના વિવિધ ભાગોમાં કામ કરે છે તેમણે કહ્યું હતું કે આ કલા ત્યાં સુધી સંપૂર્ણ નથી ગણાતી જ્યાં સુધી તેનો અત્યંત અભ્યાસ કરવામાં ન આવે. તેમાં કોન્સ્ટેલેશન, સમર્પણ અને માનવ શરીરની સારી જાણકારી હોવી જરૂરી છે. આ કલામાં અત્યંત પ્રેક્ટિસની જરૂર છે અને તેની સાથે તેમાં કોન્સ્ટેલેશન, સમર્પણ, માનવ શરીરની સારી જાણકારી પણ હોવી જરૂરી છે. આવા કેમ્પસ અમદાવાદમાં યોજવામાં આવે તો ચોક્કસપણે હાલના આધુનિક જીવનશૈલી સંબંધિત રોગોના નિદાન અને સારવાર સુધારો કરી શકાય. एक असरकारक चिकित्सा दर्दियों ने आपी शकाय छे. हमारा ये पत्नी का नाम है कलरी मर्म चिकित्सा, लेकिन कलरी मर्म चिकित्सा में केरल में वो 3-4 तरफ होता है, टाइप होता है. इसमें हमारा ये पद्धति का नाम है श्री स्वामी संप्रदाय. ये कलरी मतलब केरल का एक पुराना मार्शल आर्ट है. वो जो राजाओं ने युद्ध के लिए जाते हैं वो टाइम डेवलप किया था. उसको युद्ध में कुछ होता तो गड़बड़ होता तो उसके लिए ट्रीटमेंट चिकित्सा पद्धति वो डेवलप किया था. उसके अंदर सभी आते हैं, सभी रोगों को, सभी डिसीज के लिए उसके अंदर चिकित्सा आते हैं. मेनली ऐसा है ऑर्थोपेडिक, मतलब ऑर्थोपेडिक रिलेटेड प्रॉब्लम कलरी में आते हैं, वो फाइटिंग के लिए चिकित्सा पद्धति डेवलप किया था, इसलिए हमने ऑर्थोपेडिक में स्पेशल करते हैं उसके. लेकिन वो बहुत स्पिरिचुअल भी होता है, लेकिन सिर्फ देखने में कोई व्यक्ति ट्रीटमेंट को देख के तो इतना इजी लगते है, लेकिन इतना इजी नहीं. हमारे शरीर में 1000 से ऊपर मर्मस्थान होता है, उसके ऊपर ट्रीटमेंट चिकित्सा पद्धति चल रहा है. અંબુજા સિમેન્ટ વિરુદ્ધ તપાસનો આદેશ. હાઈકોર્ટે એક મહત્વનો આદેશ કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, કોડીનાર તેમજ આસપાસ વિસ્તારોમાં થઈ રહેલા ગેરકાયદેસર રેતી અને લાઇમસ્ટોન ખનન અંબુજા સિમેન્ટ દ્વારા થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવી. 2012માં એક પિટિશન થઈ હતી જેમાં ઉપરોક્ત વિસ્તારમાં ગેરકાયદેસર ખનનનો મુદ્દો ઉઠાવાયો હતો. ત્યારે આ બાબતે હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડનો અહેવાલ રજૂ કરવાનું કહ્યું હતું. તેનો અહેવાલ ખનન થયું હોવાનો સ્વીકાર કરાયો હતો, પરંતુ કોણ કરી રહ્યું છે તે બાબતે સ્પષ્ટતા કરાઈ ન હતી. આથી કોર્ટે જૂનાગઢ કલેક્ટરને આદેશ કર્યો હતો કે ગેરકાયદેસર ખનન અંબુજા દ્વારા થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી ચેન્નઈ જતી ટ્રેનો રદ. દક્ષિણ ભારતમાં ચેન્નઈ અને દરિયા કાંઠામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રેલ સેવાઓ અવરોધ થઈ રહ્યા છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દક્ષિણ રેલવેના ચેન્નઈના ચેન્નઈ મુદુર એક્સપ્રેસ સેક્શન પર બ્રિજો પર પાણી હોવાથી 3 ડિસેમ્બરની ટ્રેન નંબર 12856 ચેન્નઈ અમદાવાદ જીવન એક્સપ્રેસ, 3 ડિસેમ્બરની ચેન્નઈથી ચાલનાર ટ્રેન નંબર 22631 ચેન્નઈ બીકાનેર એક્સપ્રેસ, 3 ડિસેમ્બરની ભગતની કોઠીથી ચાલનાર ટ્રેન નંબર 16863 ભગતની કોઠી અન્નાર મૂડી એક્સપ્રેસ,
5 ડિસેમ્બરથી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12,655 અમદાવાદ ચેન્નઈ જીવન એક્સપ્રેસ, 5 ડિસેમ્બરથી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19,420 અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, 5 ડિસેમ્બરની બિકાનેરથી ચાલનારી ટ્રેન નંબર 22,632 બિકાનેર ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ ચેન્નઈની 4 ફ્લાઇટની અસર. ચેન્નઈમાં પૂર આવતાની સાથે જ હવાઈ સેવા આગામી 6 ડિસેમ્બર સુધી ઠપ ગઈ છે. આ સ્થિતિમાં અમદાવાદથી ચેન્નઈ 4 ફ્લાઇટની સેવાઓ પર અસર પડશે. અમદાવાદથી સ્પાઇસ જેટની સવારે 5:55 ઇન્ડિગોની સવારે 10:10 અને એર કોસ્ટાની રાત્રે 10:05 એમ 3 ફ્લાઇટ દરરોજ ચેન્નઈ જવા માટે ઉપડે છે. બીજી તરફ ઇન્ડિયા સોમવાર શુક્રવાર દરમિયાન ડાયરેક્ટ અને બાકીના દિવસોમાં વાયા મુંબઈ થઈને અમદાવાદથી ચેન્નઈની ફ્લાઇટનું સંચાલન કરે છે. ચેન્નઈ એરપોર્ટ ખાતે હાલ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે અને તેના લીધે 6 ડિસેમ્બર સુધી ફ્લાઇટ સેવા બંધ રાખવા ડીજીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પાર્લામેન્ટ બોર્ડ દ્વારા હોદ્દેદારો નક્કી કરાશે. ભાજપ દ્વારા 2 દિવસમાં પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડની બેઠકનું આયોજન થશે, જેમાં 6 મહાનગરપાલિકા માટે મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો નામો નક્કી કરવામાં આવશે. ઉપરાંત 6 જિલ્લા પંચાયત, 62 તાલુકા પંચાયત અને 41 નગરપાલિકા પ્રમુખના નામો નક્કી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 4 માસના ગુજરાતના રાજકીય પ્રવાહો અને તેમાં ભાજપના આગેવાનો જ્ઞાતિ સમૂહોની યુક્તિઓને ધ્યાનમાં રાખી હોદ્દાઓના નામો નક્કી થશે. ચૂંટણી સમયે જે તે નેતાઓએ પોતપોતાના ટિકિટ અપાવી વિજેતા બન્યા છે તેમણે હોદ્દાઓની વંચિત રાખવામાં આવે તે માટેની વિગત એકત્રિત થઈ રહી હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. નામો નક્કી થયા બાદ જ્યારે જે તે સંસ્થાઓ ચૂંટણી હશે ત્યાં જ બંધ કરવા પક્ષમાં મેન્ડેટ ભાજપના સભ્યોને પહોંચતા કરવામાં આવશે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.